નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ચેપ્ટર નંબર 7 એમાં સ્વાધ્યાય 7.3। તો એમાં આપણે ત્રિકોણના ક્ષેત્રફળ વિશે વાત કરવાના છીએ। તો અહીંયા આપણી જે યામ ભૂમિતિ છે, તો યામ ભૂમિતિ પ્રમાણે આપણને અહીંયા 3 શિરોબિંદુઓ, હું અહીંયા તમને એક્ઝામ્પલ તરીકે A 1 2, B 3 4 અને C 5 6 આ 3 શિરોબિંદુઓ આપેલા છે। ત્રિકોણના 3 શિરોબિંદુઓ આપેલા હોય તો એ શિરોબિંદુ પરથી ત્રિકોણનું ક્ષેત્રફળ કેવી રીતના શોધી શકાય। તો આ 3 શિરોબિંદુઓ હું અહીંયા લઈ લઉં છું, A 1 2, ત્યાર પછી 1 2, B 3 4 અને C 5 6। હવે આપણે પહેલાં તો અહીંયા આપણી પાસે 3 શિરોબિંદુઓ છે, તો આને x1 y1, આ બનશે આપણું x2 y2 અને આ બનશે આપણું x3 y3। તો છેલ્લું સૂત્ર છે, એ સૂત્ર શું કહે છે? તો ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ બરાબર 1/2 માનાંકમાં। યાદ રાખજો કે માનાંકમાં એટલે કે અહીંયા જે પણ જવાબ મળશે, જો ગાણિતિક સ્વરૂપ પ્રમાણે આપણને માની લો કે -10 મળે તો આપણે એને શું ગણી લઈશું? +10। માનાંકનો મતલબ એવો થાય છે કે જે પણ જવાબ મળશે એ હંમેશા ધન ગણવામાં આવશે, કારણ કે તમે જોઈ શકો છો કે કોઈનું પણ ક્ષેત્રફળ એ પછી ભલે પોઈન્ટમાં હોય તો પણ એ હંમેશા કેટલું હોય? 0 કરતાં વધારે, એટલે કે 0.5 0.7 કોઈ પણ હોઈ શકે, પણ એ હંમેશા કેવું હોય? ધન હોય। હવે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળનું સૂત્ર શું થશે? 1/2 x1। જો x1 હોય તો x1 છે તો અહીંયા કોણ વધશે? y2 - y3 પ્લસ x2 તો y3 - y1 પ્લસ x3 તો y1 - y2। આ સૂત્ર યાદ રાખવાનું છે કે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ શું થશે? તો 1/2 x1, તો x1 છે તો y1 ને છોડી દેવાનું, તો કોણ વધ્યું? y2 અને y3, તો y2 - y3 પ્લસ x2, તો y2 ને છોડી દેવાનું, y3 - y1 પ્લસ x3, તો y3 ને છોડી દેવાનું, y1 - y2। હવે શું કરીશું? ખૂબ જ સરળ છે। x1 કોણ છે? 1 કૌંસ આપી દઈએ, પ્લસ y1 કોણ છે? તો x2 કોણ છે? 3 અને x3 છે આપણી પાસે 5। હવે અહીંયા તમે જોશો તો y2 એટલે 4 માઇનસ y3 એટલે 6, ત્યાર પછી y3 એટલે 6 માઇનસ y1 એટલે 2, અને y1 2 છે માઇનસ y2 આપણી પાસે કેટલું છે? 4। 1/2 શું કરશું? 1 ગુણ્યા -2 એટલે જવાબ શું મળશે? -2 પ્લસ 4માંથી 2 જાય, 6માંથી 2 જાય તો 4, 4 ગુણ્યા 3 પ્લસ 12, અને 2માંથી -4 જાય એટલે શું થશે? -2 ગુણ્યા 5 એટલે -10। તો અહીંયા તમે જોશો તો 1/2 કૌંસમાં -12 પ્લસ 12 એટલે આ શું થઈ જશે? 0, તો 0/2 એટલે જવાબ આવશે 0। અહીંયા તો આપણને 0 મળે છે, પણ એવું જરૂરી નથી કે બધી 0 જ મળે। આ મેં તમને એક સામાન્ય એક્ઝામ્પલ આપ્યું। આ પ્રમાણે 3 શિરોબિંદુઓ આપ્યા છે, એ 3 શિરોબિંદુઓ પરથી x1 y1, x2 y2 અને x3 y3 આપણને ખબર પડશે, અને એને આ સૂત્રમાં મૂકશું એટલે આપણને જવાબ મળી જશે। તો આ ચેપ્ટરમાં છેલ્લા સ્વાધ્યાયમાં આપણે ક્ષેત્રફળ શોધવાનું છે, અને ક્ષેત્રફળ માટેનું સૂત્ર આ પ્રમાણે છે। તો જોઈએ આપણે સ્વાધ્યાયની શરૂઆત કરીએ 7.3ની। અહીંયા તમે જોઈ શકો છો કે સ્વાધ્યાય 7.3માં પહેલો પ્રશ્ન છે કે જેના શિરોબિંદુઓ નીચે પ્રમાણે હોય તેવા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો। તો
તો અહીંયા પહેલા પ્રશ્નમાં બે સમ છે, એમાંથી પહેલો સમ આપણે અહીંયા કરીએ છીએ, બાકીનો બીજો જે સમ છે એ તમારે જાતે ગણવાનો છે, એ તમારા હોમવર્ક માટે છે। તો અહીંયા પહેલાં તો આ જે 3 આપણને આપેલા છે 2 3 -1 0 2 -4, તો આપણે શું કરશું, x1 y1 x2 y2 x3 y3। આ ખૂબ જ અગત્યનું છે, કારણ કે જો આ નહીં લખ્યું હોય તો આપણે ભૂલ કરી દઈશું કે x1 y1 x2 y2 અને x3 y3 કોને લેવાના છે। હવે ખૂબ જ સરળ છે, હું આને નામ આપી દઉં છું ABC, એટલે ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ, સૂત્ર એક વખત લખી દઈએ જેથી કરીને આપણને યાદ રહી જાય, 1/2 માનાંકમાં x1 તો y2 - y3 પ્લસ x2 તો y3 - y1 પ્લસ x3 તો y1 - y2 માનાંક પૂર્ણ કરીએ। 1/2 ખૂબ જ સરળ છે, પહેલાં x1 x2 ને x3 લખી દઈશું આપણે, તો x1 2 છે, કાઉન્સ બનાવી દઈએ, x2 -1 છે એટલે આ પ્લસનું જગ્યાએ શું થઈ જશે -1, કાઉન્સ બનાવી દઈએ, અને x3 છે +2 એટલે +2। હવે y2 કેટલું છે 0, y3 -4 છે, યાદ રાખજો આ નિશાની એ આપણા સમીકરણની છે, અને આ પણ માઇનસ છે ને અહીંયા પણ માઇનસ છે, એટલે શું થઈ જશે +4। ત્યાર પછી y3 શું છે -4 માઇનસ અને y1 એટલે -3 થઈ જશે, y1 છે આપણી પાસે 3 અને -y2 એટલે 0। યાદ રાખજો કે આ ચેપ્ટરમાં માત્ર પ્લસ અને માઇનસમાં જ ભૂલ થતી હોય છે, જો એ ભૂલ ન થાય તો તમને આ ચેપ્ટરમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવશે નહીં, કેમ કે ગણીને માત્ર 4 જ અહીંયા આપણી પાસે સૂત્રો છે, એ 4ની મદદથી આખું આ ચેપ્ટર આપણે પૂર્ણ કરવાનું છે। તો હવે ખૂબ જ સરળ છે, 1/2 2 0 + 4 એટલે 4 4 2 8 -4 -3 -7 -7 ગુણ્યા -1 એટલે +7 અને 2 ગુણ્યા 3 એટલે 6 તો +6। 1/2 અહીંયા તમે જોશો તો 15 ને 6 21, તો જવાબ 21/2 પણ લખી શકો, અથવા તો તમે અહીંયા લખી શકો 10.5। તો આ છે આપણો પ્રશ્ન નંબર 1, ખૂબ જ સરળ છે। એ જ પ્રમાણે અહીંયા મેં તમને બીજું ઉદાહરણ તમને ઘરે ગણવા માટે કીધું છે, એમાં પણ તમારે x1 y1 x2 y2 અને x3 y3 લઈને આ સૂત્રમાં મૂકશો એટલે જવાબ તમને શું મળી જશે, ત્રિકોણનું ક્ષેત્રફળ મળી જશે। તો અહીંયા છે આપણો પ્રશ્ન નંબર 1 આપણે પૂર્ણ કરીએ છીએ। પ્રશ્ન નંબર 2 જોઈએ શું કહેવા માગે છે। પ્રશ્ન નંબર 2 છે કે નીચે આપેલા બિંદુઓ સમરેખ હોય તો પ્રત્યેક કેની કિંમત શોધો। હવે યાદ રાખજો કે આ પ્રશ્ન એ બોર્ડની પરીક્ષામાં કમ્પલસરી પૂછાય છે। આ પ્રશ્ન હોય જ છે કે આપેલા 3 બિંદુઓ, આ 3 બિંદુઓ છે, એ 3 બિંદુઓ સમરેખ છે તો કેની કિંમત શોધો। તો આપણે જ્યારે આ લેક્ચરની શરૂઆત કરી ત્યારે મેં તમને કીધું હતું કે આપણે ક્ષેત્રફળ માટે જોઈએ છીએ। હવે સમરેખનો મતલબ શું થાય કે આપણે આને A B અને C 3 બિંદુઓ ધારી લઈએ, A B અને C, તો સમરેખ છે તો એક જ રેખામાં હોય, સમરેખ હોય તો આનું કોઈ પણ પ્રકારનું ક્ષેત્રફળ મળે નહીં, કારણ કે ક્ષેત્રફળ હંમેશા બંધ આકૃતિનું મળતું હોય છે। અહીંયા તો આ માત્ર શું છે, એક રેખા જ છે, તેથી આનું ક્ષેત્રફળ ન મળે, તો ક્ષેત્રફળ ન હોય એટલે શું હોય, શૂન્ય। તો આપણે ક્ષેત્રફળનું સૂત્ર મૂકવાનું છે। હવે અહીંયા તમે જુઓ તો આને આપણે x1 y1 x2 y2 x3 y3 આ લઈ લીધું છે। હવે આપણે આને નામ આપી દઈએ A B અને C, જેથી કરીને આપણે અહીંયા લખી શકીએ ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ બરાબર શું થશે, સૂત્ર લખી દઈએ 1/2 x1 તો y2 - y3 કાઉન્સમાં, x2 તો કાઉન્સમાં શું આવશે y3 - y1 પ્લસ x3 તો y1 - y2 માનાંક આપણે કરશું પૂર્ણ। અહીંયા તો આપણને ખબર છે કે આ સમરેખ છે એટલે આનું ક્ષેત્રફળ શું થશે, શૂન્ય।
1/2 x1 હું પહેલાં x1 મારો 7 છે પ્લસ x2 કોણ છે 5 છે અને પ્લસ x3 કોણ છે 3 છે એ મેં પહેલાં અહીંયા લખી દીધા છે 0 બરાબર 1/2 હવે અહીંયા 7 છે તો 7 y2 જોઈ લો કોણ છે 1 છે અને માઇનસ k છે y3 ત્યાર પછી y3 છે k માઇનસ y1 છે -2 એટલે આ માઇનસ ને આ માઇનસ શું થઈ જશે પ્લસ એટલે +2 અને અહીંયા તમે જોશો તો y1 કોણ છે -2 અને y2 કોણ છે 1 એટલે એ શું થઈ જશે -1 હવે ખૂબ જ સરળ ગણતરી છે અહીંયા અંદર ગુણાઈ દઈએ તો 7 × 1 એટલે 7 -7 × k એટલે 7k ત્યાર પછી 5 × k એટલે 5k 5 × 2 એટલે 10 + 10 હવે અહીંયા થઈ જશે -3 -3 × 3 એટલે -9 તો 0 બરાબર 1/2 અહીંયા તમે જોઈ શકો છો કે 10 અને 7 17 માંથી 9 જાય તો આપણી પાસે વધશે +8 અને અહીંયા તમે ચેક કરી શકો છો કે -7k અને +5k એટલે -2k હવે અહીંયા 2 છે અહીંયા ભાગાકારમાં છે સામેની સાઈડ જાય તો ગુણાકારમાં પણ શૂન્ય સાથે જો ગુણાય તો જવાબ શૂન્ય જ રહેવાનો એટલે શૂન્ય બરાબર શું રહેશે 8 - 2k 2k આ સાઈડ આવી જાય માઇનસ હતા તો +2k બરાબર 8 તો k બરાબર શું થઈ જશે 4 કારણ કે 2 અહીંયા ગુણાકારમાં છે સામેની સાઈડ આવશે તો ભાગાકારમાં એટલે 8/2 બરાબર 4 તો આ પ્રમાણે આપણે કોઈ પણ 3 બિંદુઓ સમરેખ આપ્યા હોય અને એમાંથી કોઈ એક બિંદુમાં k ની કિંમત આપી હોય x આપી શકે y આપી શકે કોઈ પણ કિંમત આપી શકે અને એ કિંમત આપણે પછી શોધવાની રહેશે તો આ પ્રમાણે આ પ્રશ્ન નંબર 2 આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ ખાસ યાદ રાખજો કે આ બોર્ડની પરીક્ષામાં કમ્પલસરી પૂછાતો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 3 છે આ પણ ઘણી વખત પૂછાતો હોય છે કે જેના શિરોબિંદુઓ 0 - 1 2 1 અને 0 3 હોય તેવા ત્રિકોણની બાજુઓના મધ્ય બિંદુને જોડતા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો પહેલાં તો આપણે જોઈ લઈએ પ્રશ્ન શું કહેવા માગે છે આકૃતિથી સમજી લઈએ કે આપણને એક ત્રિકોણ આપ્યો છે જેના શિરોબિંદુઓ હું અહીંયા લઈ લઉં છું 0 - 1 બી આપણે બનાવીએ છીએ 2 1 અને સી આપણે લઈ લઈએ છીએ 0 3 આપણને એવું કીધું છે કે આ 3 શિરોબિંદુ જેના હોય તેવા ત્રિકોણની બાજુઓ તો 3 બાજુઓ AB BC અને AC બનશે તેના મધ્ય બિંદુને જોડતા તો અહીંયા AB નું મધ્ય બિંદુ હું P લઈ લઉં છું આનું બિંદુ હું લઈ લઉં છું Q અને આનું બિંદુ હું લઈ લઉં છું R મધ્ય બિંદુ એને જોડતા બનતો ત્રિકોણ કયો બનશે PQR તો આનું ક્ષેત્રફળ શોધવાનું છે પહેલો પ્રશ્ન આપણો છે તેનાથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો તો આપણી પાસે પહેલાં પીના યામ હોવા જોઈએ કારણ કે ત્રિકોણના શિરોબિંદુ પરથી એનું ક્ષેત્રફળ શોધવું હોય તો પહેલાં એના શિરોબિંદુના યામ હોવા જોઈએ તો પી એ એબીનું મધ્ય બિંદુ છે પી એ એબીનું શું છે મધ્ય બિંદુ છે તેથી પીના યામ શું થશે આપણને ખબર છે મધ્ય બિંદુ હોય તો x1 + x2 0 + 2/2 અને y1 + y2/2 એટલે 2/2 અને 0/2 તો 2/2 એટલે 1 અને આ થઈ ગયો 0 તો પીના યામ આપણને મળી ગયા 1 અને 0 એ જ પ્રમાણે Q એ BCનું મધ્ય બિંદુ છે જો મધ્ય બિંદુ હોય તો Qના યામ શું થાય બરાબર શું થશે તો Qના યામ x1 + x2/2 y1 + y2/2 2/2 અને આ થઈ જશે 4/2 એટલે 1 અને 2 તો આના યામ થઈ જશે 1 અને 2 એ જ પ્રમાણે R એ કોનું મધ્ય બિંદુ થશે એસીનું
મધ્યબિંદુ છે। જો તો આરના યામ શું થાય તો x1 પ્લસ x2 0 પ્લસ 0 બાય 2 અને -1 પ્લસ 3 બાય 2 તો 0/2 અને 2/2 બરાબર 0/2 એટલે 0 અને 2/2 એટલે 1। તો અહીંયા આપણને 3 બિંદુઓ પીના યામ શું મળ્યા છે 1 અને 0, ક્યુના યામ શું મળ્યા છે 1 2 અને આરના યામ મળ્યા છે 0 1। તો પ્રશ્ન સમજી લઈએ કે તે મધ્યબિંદુઓને જોડતા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો। તો આપણી પાસે આ 3 બિંદુઓ એના મધ્યબિંદુઓ છે, એને જોડીએ તો ત્રિકોણ PQRનું ક્ષેત્રફળ આપણને મળી જશે આપણા સૂત્ર પ્રમાણે। અને બીજો જે પ્રશ્ન છે કે આ ત્રિકોણ અને આપેલા ત્રિકોણનો ગુણોત્તર ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો। એનો મતલબ કે આપણે આપેલા ત્રિકોણનું ક્ષેત્રફળ પણ શોધવાનું છે। પહેલાં આ જે બન્યો છે એ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી લઈએ। તો એ ત્રિકોણનું ક્ષેત્રફળ શું થશે જોઈ લઈએ શું થશે। તો x1 y1 x2 y2 x3 y3। હવે અહીંયા ત્રિકોણ PQRનું ક્ષેત્રફળ હું લઈ લઉં છું 1/2 સૂત્ર લખું છું x1 તો y2 માઇનસ y3 પ્લસ x2 તો y3 માઇનસ y1 પ્લસ x3 તો y1 માઇનસ y2 માનાંક પૂર્ણ કરીએ તો 1/2 હું પહેલાં x1 x2 ને x3 લખી દઉં છું। તો x1 1 છે કાઉન્સના પછી લઈએ, x2 પણ 1 છે અને x3 0 છે। હવે y2 લઈએ 2 છે અને y3 -1, y3 1 છે માઇનસ y1 0 છે, y1 0 છે માઇનસ y2 2 છે। તો અહીંયા તમે જોઈ શકો 1/2 1 અને 2 - 1 એટલે 1 તો 1 થશે। આનો જવાબ પણ 1 આવશે અને આનો જવાબ તો 0 એટલે લખવાની જરૂર નથી। તો 2/2 બરાબર 1। તો આનો ગુણોત્તર આનો ક્ષેત્રફળ કેટલું આવ્યું 1। હવે હું ત્રિકોણ ABC જે આપણો મૂળભૂત ત્રિકોણ હતો એનું ક્ષેત્રફળ શોધવું હોય તો એના યામ શું હતા 0 - 1, બીના યામ હતા આપણી પાસે 2 1 અને સીના યામ હતા 0 3। તો આપણે આના પરથી ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ શોધવું હોય તો ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ 1/2। હવે ડાયરેક્ટ લખું છું x1 કાઉન્સ હમણાં રહેવા દઉં છું, x2 બીજો કાઉન્સ પ્લસ x3 અને આ ત્રીજો કાઉન્સ। ચાલો તો અહીંયા શું આવશે x1 છે તો y2 માઇનસ y3, ત્યાર પછી x2 છે તો y3 માઇનસ y1 તો માઇનસ છે એટલે આ શું થઈ જશે +1 અને y1 માઇનસ y2। હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ 0 છે તો 0 સાથેનો ગુણાકાર હંમેશા 0 જ રહેવાનો છે। ત્યાર પછી 2 × 4 એટલે 8 થઈ જશે અને આ 0 સાથેનો ગુણાકાર 0। તો આ શું થઈ ગયું 8/2 બરાબર 4। તો તમને છેલ્લો પ્રશ્ન શું પૂછવામાં આવ્યો છે કે આ જે બંને ત્રિકોણ છે તો બનતો ત્રિકોણ કયો હતો PQR અને જે આપણો મૂળભૂત ત્રિકોણ હતો એ બંનેનો ગુણોત્તર શું મળશે તો આનું ક્ષેત્રફળ આપણને મળ્યું હતું 1 અને આનું ક્ષેત્રફળ આપણને મૂળભૂત ત્રિકોણનું મળ્યું છે 4। તો આ પ્રમાણે આપણે આનો ગુણોત્તર શોધવાનો છે। ખૂબ જ સરળ છે। આપણે આગળ જે સૂત્રો યુઝ કર્યા છે એ યુઝ કરવાના છે અને આપણું જે નવું સૂત્ર છે ક્ષેત્રફળવાળું એનો ઉપયોગ કરવાનો છે। તો જોઈએ આગળનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 4। પ્રશ્ન નંબર 4 પહેલાં આપણે સમજી લઈએ એટલે આપણને ખ્યાલ આવી જશે કે એક ચતુષ્કોણમાં ક્રમિક શિરોબિંદુઓ કયા આપણને આપવામાં આવ્યા છે। તો હું એક ચતુષ્કોણ લઈ લઉં છું। માન લો કે આ પ્રમાણે એક ચતુષ્કોણ આપણે લીધો છે જેમાં શિરોબિંદુઓ -4 -2 -3 -5 3 -2 અને 2 3 હોય તો આ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધો। હવે આ ચતુષ્કોણ નથી આપણી પાસે સમબાજુ ચતુષ્કોણ કે જેથી કરીને આપણે એના વિકર્ણનો ગુણાકાર અને એને 2 વડે ભાગી નાખીએ તો મળી જાય।
આપણને કોઈ પણ પ્રકારનો અહીંયા ઉલ્લેખ કર્યો નથી, માત્ર આ 4 શિરોબિંદુઓ આપી દીધા છે અને આના પરથી આપણે આનું ક્ષેત્રફળ શોધવાનું છે. આપણે નામ આપી દઈએ A, B, C અને D. તો આપણે એક કામ કરીએ, આને 2 ભાગમાં વહેંચી દઈએ. તમે ચતુષ્કોણને 2 ભાગમાં વહેંચશો એટલે શું બની જશે? 2 ત્રિકોણ બની જશે. તો આપણે એક આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી લઈએ અને આ ત્રિકોણનું શોધી લઈએ અને પછી બંનેનો શું કરી દઈએ? સરવાળો કરી દઈએ. તો ત્રિકોણ A, B અને D. તો પહેલાં આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો આ 3ના શિરોબિંદુ લઈ લઈએ. તો આ x1 y1, આ x2 y2 અને આ થઈ ગયો આપણો x3 y3. તો ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ કેટલું મળશે? તો 1/2 x1, હું પહેલાં x1 -4 કાઉન્સમાં લખી દઉં છું, x2 -3 છે બીજો કાઉન્સ, પ્લસ x3 પ્લસમાં છે એટલે પ્લસ. હવે હું ડાયરેક્ટ કિંમત મૂકું છું એટલે ધ્યાન રાખજો કે x1 છે તો y2 -5, માઇનસ y3 તો -3, y3 તો 3, માઇનસ y1 તો માઇનસ, ઓલરેડી y1 માઇનસ છે ને પાછું માઇનસ છે એટલે માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. અને y1 -2 અને માઇનસ y2 પણ એ માઇનસ છે એટલે શું થઈ જશે? પ્લસ. પ્લસ માઇનસમાં ભૂલ ન થવી જોઈએ, ખાસ યાદ રાખવાનું છે. તો -8 ગુણ્યા -4 એટલે માઇનસ શું થઈ જશે? પ્લસ, એટલે પ્લસ કેટલા થઈ જશે? 32. આ થઈ જશે 5, 5 ગુણ્યા 3 15 પણ કેવા? માઇનસ. અને -2 પ્લસ 5 એટલે 3, 3 દુ 6 એટલે પ્લસ 6. તો અહીંયા તમે જોશો તો 1/2 32 અને 6 38, 38માંથી જો 15 જશે તો કેટલા વધશે? 23. તો આ શું આવશે? 23/2. હવે આ જ પ્રમાણે તમારે શું કરવાનું છે? ત્રિકોણ BCDનું ક્ષેત્રફળ શોધવાનું છે. એનું ક્ષેત્રફળ શોધશો એટલે તમને ફરીથી એક જવાબ મળશે. ત્યાર પછી અહીંયા જે જવાબ મળ્યો હશે એ જવાબને આ જવાબ સાથે સરવાળો કરી દેશો એટલે તમને આખા ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ મળી જશે. ખૂબ જ સરળ છે. આ સૂત્રનો ઉપયોગ કરીને ફરીથી આનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે અને જે જવાબ આવે એને આગળ જે મળેલું ક્ષેત્રફળ છે એમાં આપણે ઉમેરી દઈશું એટલે આખા ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ આપણને મળી જશે. ખૂબ જ સરળ છે. આ તમારે પ્રયત્ન કરવાનો છે. હું તમારા માટે અહીંયા પડતો મૂકું છું. પ્રશ્ન નંબર 5 છે, એમાં આપણે ધોરણ 9ને યાદ કરીશું કે તમે ધોરણ 9માં શીખ્યા છો કે ત્રિકોણની મધ્યગા એ ત્રિકોણને 2 સમાન ક્ષેત્રફળમાં વિભાજન કરે છે. આપણને ખબર છે કે આપણે ધોરણ 9માં ચેપ્ટર નંબર 8 અને 9 આ સાબિત કરવાના જે હતા એમાં આપણે કહેતા હતા કે જો કોઈ ત્રિકોણની મધ્યગા એ ત્રિકોણના 2 સમાન ભાગ કરતા હોય છે. માની લો કે આપણને અહીંયા 3 શિરોબિંદુઓ કયા આપ્યા છે? A બરાબર 4 - 6, B 3 - 2 અને C 5 અને 2. હવે શું કહે છે કે એની કોઈ મધ્યગા, હું એવું કહું છું કે મધ્યગા AM છે. તો મધ્યગા AM એ ત્રિકોણ ABCના 2 સમાન ક્ષેત્રફળમાં વિભાજન કરે છે. હવે આ સાબિત કરવાનું છે, આપણે આ ચકાસવાનું છે કે ખરેખર એ વિભાજન કરે છે કે નહીં. તો આપણે શું કરવું પડશે કે ABMનું ક્ષેત્રફળ બરાબર AMCનું ક્ષેત્રફળ, આ બંનેનું ક્ષેત્રફળ સમાન થવું જોઈએ. તો આ બંનેમાં એના યામ બીના યામ તો છે પણ એમનો યામ નથી. એનો યામ અને સીના યામ છે પણ એમનો યામ નથી. એનો મતલબ કે આના યામ મારે જોઈએ છે. તો જો મધ્યગા હોય તો આ જેના પર એ મધ્યગા બને છે, BC પર મધ્યગા બને છે, તો BCના 2 સમાન ભાગ કરે. એનો મતલબ શું થયો કે M એ BCનું મધ્યબિંદુ થાય. હવે જો એનું મધ્યબિંદુ હોય તો એમના યામ શું થશે?
3 + 5 એટલે x1 + x2 છેદમાં 2 અને y1 + y2 છેદમાં 2. તો આ શું થઈ જશે 8ના છેદમાં 2 અને આ તો ઉડી જશે એટલે 0ના છેદમાં 2. તો આ થઈ ગયું 4 અને આ થઈ ગયું 0. એનો મતલબ કે આના યામ આપણને શું મળ્યા 4 અને 0. હવે આપણે ત્રિકોણ ABMનું ક્ષેત્રફળ અને AMCનું ક્ષેત્રફળ જોવાનું છે. તો એ કયા સૂત્ર પ્રમાણે ગણશો? તો ફરીથી આપણે યાદ કરી લઈએ. સૂત્ર કયું છે? તો ત્રિકોણ ABMનું ક્ષેત્રફળ બરાબર 1/2 x1 તો y2 - y3 પ્લસ x2 તો y3 - y1 પ્લસ x3 તો y1 - y2. આ સૂત્રનો ઉપયોગ કરી અને ત્રિકોણ ABMનું ક્ષેત્રફળ શોધવાનું છે અને ત્રિકોણ AMCનું ક્ષેત્રફળ શોધવાનું છે. એ મળ્યા પછી આપણે ચેક કરી લેવાનું છે કે બંનેનું ક્ષેત્રફળ સમાન છે કે નહીં. સમાન જ મળશે એટલે આ તમારે ચકાસવાનું છે. તો અહીંયા આપણે આપણું ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિ એ પૂર્ણ કરીએ છીએ. હું એવી આશા રાખું છું કે આ ચેપ્ટરમાં તમને બધી જ ખબર પડી હશે અને આ જે વિડીયો છે એ તમારા મિત્રો સાથે પણ શેર કરો કે જેથી કરીને એ ગણિતના ધોરણ 10ના બધા જ ચેપ્ટર ઓનલાઈન ભણી શકે અને ન ખબર પડે તો ફરીથી તમે આ વિડીયો રિફર કરો કે જેથી કરીને તમને વધારે ખ્યાલ આવે. કંઈ ખબર ના પડી હોય અને કંઈ એડવાઇસ હોય તો એ તમે કમેન્ટ કરીને અમારા વિડીયોમાં પણ લખી શકો છો. તો હવે આપણે અહીંયા આપણો લેક્ચર પૂર્ણ કરીએ છીએ. નવા સ્વાધ્યાય સાથે, નવા ટૉપિક સાથે અને નવા ચેપ્ટર સાથે આપણે ફરીથી મળીએ. નમસ્કાર.